જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। આજે આપણે સ્ટોક પીકની વાતો કરશું। શેર માર્કેટની અંદર આપણે જે સારા શેર છે અને સ્મોલ કેપ પણ છે અને મિડ કેપ પણ છે, એ શેરની આપણે વાતો કરશું આજે। અને જે સ્વિંગ માટે પણ સારા છે અને લોંગ ટર્મ માટે પણ તમે એને રાખી શકો છો એવા સારા શેર જ આપણે પિક કરેલી, સારી એની પ્રોફિટેબલ અને પ્રોફિટેબલ કંપની છે એની જ વાતો કરશું આપણે। એટલે પહેલો તો આનો સિંગાચી કંપની છે। આ જગ્યાએ એનો પહેલો સપોર્ટ બની રહ્યો છે 63 રૂપિયાની આસપાસ। અને જે ફર્સ્ટ બાઇંગ જેને કરવી હોય અત્યારે જે કરંટ પ્રાઇસ છે એ પણ સારી છે। જે હાલમાં પ્રાઇસ છે 71-72 રૂપિયા, એ પણ સારી છે। તો 71 થી 70 રૂપિયાની આસપાસ મળી જાય તો પણ થોડી ક્વોન્ટિટી તમે બાય કરી શકો છો અને લોંગ ટર્મ માટે રાખી શકો છો, તો એ પણ સરસ છે। આના બીજો સ્પોટ એનો જે સપોર્ટ નીકળીને આવ્યો છે 63 રૂપિયા છે, 63 રૂપિયા છે, તે પણ જોઈ શકો છો। તો આ સિંગાજી કંપની પણ એ રીતે પણ સરસ છે અને ફંડામેન્ટલ થોડુંક સારું છે, એનું પ્રોફિટેબલ કંપની છે, અત્યારે સારું અત્યારે એનું માર્કેટ કેપ છે। ચાલો શું કરે છે ને કયા સેક્ટરનું કામ કરે છે, કયા સેક્ટરની કંપની છે, ચાલો જોઈશું। તો માર્કેટ કેપ આનો સ્લો છે, મતલબ સ્મોલ કેપ છે, તો એના હિસાબે જે સેલ્સ પણ વધી છે અને નેટ પ્રોફિટ પણ વધ્યું છે, 10 થી 16 થઈ ગયું છે। પ્રોફિટ પણ વધે છે, ક્વાર્ટર પણ વધ્યું છે અને ટોટલ જે સેલ્સ છે એ સેલ્સ છે આપણે પ્રોફિટ એન્ડ લોસ, જે ટોટલ કન્સોલિડેટેડ જે છે ફિગર એ પણ સારું વધ્યું છે। જે માર્ચમાં જે આપણે 2023માં હતું 302, એ અત્યારે 347 થઈ ગયું। એક્સપેન્સ જે હતું એ પણ થોડાક વધ્યા છે। તો ક્વાર્ટર અને વાય પણ બેસ ઉપર આપણે આનું સેલ્સ પણ વધી છે અને નેટ પ્રોફિટ પણ સારું વધ્યું છે। જે 20 કરોડનું હતું એ ડાયરેક્ટ અત્યારે 49 કરોડનું થઈ ગયું છે, 50 કરોડનું। EPS પણ વધ્યા છે। તો અને કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ હતી પણ સારી એવી છે, ડબલ ડિજિટમાં 5 વર્ષમાં 25 છે, 3 વર્ષમાં 30 છે અને 1 વર્ષમાં 22 છે। અને જે સ્ટોક CAGR છે એ આ વર્ષમાં જ લિસ્ટ થઈ ગઈ કંપની, તો 1 વર્ષમાં 170 આપી દીધી, બહુ વધારે છે, એને લીધે અત્યારે થોડોક મોંઘો શેર છે। તો એના હિસાબે અત્યારે થોડી ક્વોન્ટિટી તમે લઈ શકો છો, થોડી ક્વોન્ટિટી એડ કરી શકો છો, તમને આને લોંગ ટર્મ માટે અને હોલ્ડ કરી શકો છો। તો ચાલો આપણે સ્ટોકનું વીકલી સપોર્ટ પણ જોઈ લીધો। તો વીકલી સપોર્ટ જોઈ તો પણ જે સારો તે 63 રૂપિયાનો આવી રહ્યો છે, તો એના હિસાબે તમે જોઈ શકો છો। તો સારું અહીંયા સપોર્ટ નીચે પડ્યો, જેમ કે ઉપર લિસ્ટ થયું એના પછી નીચે આવ્યો અને પછી પાછું ઉપર ગયો। તો 63નો જે સપોર્ટ છે એ લઈ શકે છે, તો એની આસપાસ સ્ટોક મળે તો તમે પિકઅપ કરી શકો છો। અને અત્યારે ક્વોન્ટિટી લેવી હોય તો તમે જેમ કે 100 લેવી હોય તો અત્યારે 25 ક્વોન્ટિટી અહીંયા પણ 70 રૂપિયાની આસપાસ લઈ શકો, નીચે જાય તો 50 ક્વોન્ટિટી અહીંયા એડ કરી શકો, એ રીતે તમે એવરેજ કરી શકો તમારી રીતે। અને ચાલો બીજી કંપની જોઈએ આપણે। અત્યારે પાછો બીજો શેર છે આપણે HPL એડેસિવ એડેસિવ, જે આપણે પીડીલાઇટના કમ્પેરિઝનમાં છે, પીડીલાઇટના ટાઈપનો જ શેર છે, એ જ ટાઈપનું કેમિકલ બનાવે છે। તો એનો સપોર્ટ વીકલી સપોર્ટ નીકળીને આવે છે 108 રૂપિયાની આસપાસ, તો અહીંયા પણ તમે બાઇંગ કરી શકો છો, સારો સપોર્ટ છે, સારી એવી સ્મોલ કેપ કંપની છે પણ સારી કંપની છે, માઇક્રો કેપ કહી શકીએ। ચાલો એનું પણ આપણે ચેક કરીએ। આનું પૂરું નામ છે HP એડેસિવ લિમિટેડ। તો HP અત્યારે 109 રૂપિયાની આસપાસ છે। અબાઉટ HP એડેસિવ લિમિટેડ સેલ્ટ HP Adhesive Limited Adhesive and Celt Company. The company manufacture wide range consumer adhesive and sealant PVC, CPVC and UPVC solution cement.
અને સેન્ટ્રિક રબર, એડેસિવ પીવી, એડેસિવ સાલ્કોન, સિલેન્ટ, એસ્ક્રિક સિલેન્ટ, ગેસ્કિટ, સ્લેક્સ, અધર select PVC pipe lubricates. Apart from the above product, the company also does sell including product like velvets, thread, sells other types in the FRP product ranges actuarial solution. मतलब જે પીડીલાઇટ ફેવિકોલ કેમ આપે છે એ ટાઈપના કંપની મલ્ટીપ્લેસ મતલબ રબર આ ટાઈપના બધા સોલ્યુશન જે સિમેન્ટ બનાવે છે અને એના એ ટાઈપના કેમિકલ ટાઈપનું બનાવે છે. તો સરસ કંપની છે અને સ્મોલ કેપ છે, 1000 કરોડની જ છે, એટલે કોઈ મોટી કંપની પણ નથી. અને અત્યારે કરંટ પ્રાઇસ પણ સારો એવું સપોર્ટ ઉપર જ છે. અને જે 52 વીક હાઈ છે 131 રૂપિયા છે અને 65 એનો લો છે. અને સ્ટોક પી પણ થોડુંક વધારે છે. બુક વેલ્યુ 17 રૂપિયા, ડિવિડન્ડ 0 છે, ROI 12 છે, ROE 8.29 છે અને ફેસ વેલ્યુ એનું 2 છે. અને અત્યારે 50 DMAની બાજુમાં જ છે એટલા માટે આપણે એને કરી રહ્યા છીએ અને સારો એવો સપોર્ટ છે 50 DMAનો. અને કંપનીનો પ્રોજ કંપની ઇઝ રેડ્યુસ ડેબિટ, કંપની ઇઝ ઓલમોસ્ટ ડેબિટ ફ્રી. મતલબ કંપની અત્યારે મેન અત્યારે સારામાં સારું જો દેખાતું હોય તો કંપની અત્યારે પોતાના જ રૂપિયાથી ખર્ચા કરી રહી છે, મતલબ અત્યારે ટકી રહી છે જે, અને ડેટ ફ્રી છે, મતલબ ડેટ ફ્રી છે, ઓલમોસ્ટ ડેટ ફ્રી છે. કંપની રેડ્યુસ ડેટ મતલબ કંપની અત્યારે એના કરજો ઉતારી રહી છે અને લાસ્ટમાં હવે ઓછું થઈ ગયું છે અને ડેટ ફ્રી થઈ ગઈ છે, તો એ પણ સારું છે. અને કંપની રિપોર્ટિંગ રીચ ટુ પ્રોફિટ, નોટ પેઇંગ આઉટ ડિવિડન્ડ, અત્યારે પે આઉટ નથી આપતી, એક કોન્સ છે. કંપની બાય લો રિટર્ન ઓન ઇક્વિટી ઓફ ધ બાર્બેટ, કેમ કે અત્યારે કંપનીનો ફોકસ છે સારા પ્રોડક્ટ નવા અને સારી પકડ કરવાનું, શેર લેવા માટે, માર્કેટ શેર લેવા માટે. અને બીજું અત્યારે એ જ ફોકસ કરી રહી છે અને ડેટ ફ્રી થવા માંગી. તો ડેટ ફ્રી થશે તો આગળ રિટર્ન આપશે જ એમ. તો પીડીલાઇટ પહેલા નંબર ઉપર છે, આ 8મા નંબર છે અને સ્મોલ કેપ છે, તો એટલા માટે તમે કરી શકો છો આના ઉપર. પણ એવી રોકાણ કરવાની છે સ્મોલ કેબો એમાં કે 10,000 થી 15,000 જે ડૂબી જાય તો પણ પ્રોબ્લેમ ના આવે. અને અત્યારે એનું સેલ્સ પણ સારો એવો છે, 60 હતું એ 62 થયું, 62માંથી તે 54 થયું, તો અત્યારે થોડોક ડિસેમ્બરમાં ઘટ્યું છે, એના માટે અત્યારે સપોર્ટ ઉપર મળી રહી છે. એક્સપેન્સ પણ થોડુંક વધારે છે. તો અત્યારે પ્રોફિટ બિફોર ટેક્સ મતલબ જે નેટ પ્રોફિટ નીકળીને આવ્યું છે એ 5 કરોડ છે અને EPS પણ સારા અત્યારે વધાર્યા છે અને ટેક્સ પણ સારો એવો ભર્યો છે. ગયા ક્વાર્ટરથી થોડુંક ક્વાર્ટર ટેક્સ પણ વધી ગયો છે, એના લીધે પણ થોડુંક પ્રોફિટ ઓછું થયું છે. અને જે પ્રોફિટ લોસ સેલ્સ એ પણ એક્સપેન્સ પ્રોફિટ નેટ પ્રોફિટ જે એ 5 માઇનસ હતું એ અત્યારે 10, પછી 6 અને 11 અને 19, એટલે સ્મોલ કેપ કંપનીમાં આવું રહે છે, પેલું ઘટે વધે એવું રહે. જ્યારે રેગ્યુલર થઈ જાય એક તો પછી એ કંપની આ ભાવમાં ન મળે અને એને સારી જ કંપની એ પછી આપણા હાથમાં ન મળે. આ 3 વર્ષની અંદર 40 કમ્પાઉન્ડેડ સેલ્સ જે છે એ 3 વર્ષમાં 40 છે, વર્ષમાં એટલું નથી ખાસ. આ 1 વર્ષની અંદર સ્ટોક 6000 બહુ 50% આપી દીધું છે, એટલે પણ વધારે અત્યારે થોડોક હાલ્યો ગયો છે શેર, એને લીધે પણ અત્યારે ટાઈમ કરેક્શન છે અત્યારે ટાઈમ કરેક્શન આપી રહી છે, તો એના હિસાબે પણ અત્યારે શેર લઈ શકીએ. થોડી ક્વોન્ટિટી તમે એડ કરી શકો છો અને એટલી જ રોકાણ કરો કે જે તમને ચાલી જાય તો પ્રોબ્લેમ ના આવે. સ્મોલ કેપ કંપનીમાં એટલી જ રોકાણ કરે જે તમને પ્રોબ્લેમ ન થાય. જેનું ડિસેમ્બરમાં પણ આનું જે પ્રમોટર હોલ્ડિંગ છે બહુ સારું છે અને હજી સુધી પણ એટલું જ છે, ડેટ ફ્રી થઈ ગઈ છે, તો એ પ્રમોટર હોલ્ડિંગ પણ 71.35 હતું, એ હાલમાં પણ 71.35 જ છે.
એફઆઈને પણ એફઆઈને પણ સારો એવું ઇન્ક્રીઝ કર્યું છે. જે 0.1 હતું એ અત્યારે 0.71 છે. તો ડીઆઈને પણ સારો એવું ઇન્ક્રીઝ કર્યું છે. જે 0.57 હતું એ અત્યારે 3.72 છે. અને પબ્લિકની હોલ્ડિંગ પણ બહુ ઘટી છે. જો 28 હતું 28 હતું એ અત્યારે 24% થઈ ગયું છે. તો એફઆઈ ધીમે ધીમે એફઆઈ અને ડીઆઈ વધારી રહી છે અને પબ્લિક ઘટાડી રહી છે. અને ડીઆઈ અને પ્રમોટર તો કાંઈ ઓછું કરતા જ નથી. એટલે સારી એવી કંપની છે. ચાલો આપણે તો પહેલો સપોર્ટ તો 108 રૂપિયા છે. બટ બીજો સપોર્ટ કઈ આવી શકે છે? જે 95 બીજો સપોર્ટ પણ લઈ શકે છે. હા, 95. તો જો તમારે 20,000 રૂપિયા નાખવા હોય તો પહેલા સપોર્ટ 108 રૂપિયામાં નાખવાના. બીજા જો નીચે પડે તો 95માં પણ બીજા એડ કરી શકો અને એને હોલ્ડ કરી શકો લોંગ ટાઈમ માટે. સારા એવા પૈસા બનાવીને આપશે. કેમ કે પીડીલાઇટ અત્યારે બહુ મોટી કંપની થઈ ગઈ છે. તો પીડીલાઇટના કમ્પેરિઝનમાં આઇટમ બહુ આઇટમ લઈને પણ આવી છે. અને સારી એવી કંપની છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. અને અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું ગુજરાતીમાં. અને નીચે લિંક આપેલી છે. તો કોઈપણને શેર માર્કેટમાં રસ હોય તો તે નીચે વિડીયોની નીચે એન્જલ 1 અને ઝીરોધાના લિંક આપેલા છે. ત્યાંથી તમે એકાઉન્ટ ખોલી શકો છો અને સારા જે અમે સ્વિંગ ટ્રેડ કે પછી લોંગ ટર્મ માટે શેર આપશું તે તમે તમારા મરજી મુજબ લઈ શકો છો. તમારી આસ્થા અનુસાર લઈ શકો છો તમારા અમાઉન્ટના હિસાબે. અને બીજું તમને કહીશું કે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો અમને. તો મેં આવા વિડીયા